નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. કુલધરા, એક રાત, એક શ્રાપ અને સદીઓનું રહસ્ય. સંપૂર્ણ ગાથા. રાજસ્થાનના સોનેરી રણની વચ્ચે જેસલમેરથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલું કુલધરા ગામ માત્ર પથ્થરોનું ખંડેર નથી, પણ એક એવી રહસ્યમય કહાની છે જે સાંભળીને આજે પણ લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે. આ એવા ગામની વાર્તા છે જે એક જ રાતમાં હજારો લોકો સાથે ગાયબ થઈ ગયું અને જતી વખતે એક એવો શ્રાપ આપી ગયું કે આજે 200 વર્ષ પછી પણ ત્યાં કોઈ વસી શકતું નથી. વાર્તાની શરૂઆત થાય છે 13મી સદીમાં. કહેવાય છે કે પાલી રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણોએ આ જગ્યા પસંદ કરી હતી. આ બ્રાહ્મણો અત્યંત બુદ્ધિશાળી અને મહેનતુ હતા. તેમણે રણની કાળઝાળ ગરમી વચ્ચે પણ વૈજ્ઞાનિક રીતે આખું નગર વસાવ્યું હતું. કુલધરા ઘરો એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે ગમે તેવી ગરમીમાં પણ ઘરની અંદર ઠંડક રહેતી. તેમણે પાણી સંગ્રહ કરવાની અને ખેતી કરવાની એવી તકનીકો વિકસાવી હતી કે રણની રેતીમાં પણ સોનું પાકતું. કુલધરા માત્ર એક ગામ નહોતું, પણ 84 ગામોનું કેન્દ્ર હતું. અહીંના લોકો સુખી હતા, સંપન્ન હતા અને શિસ્તબદ્ધ જીવન જીવતા હતા. કોઈ પણ સુંદર વાર્તામાં જ્યારે ગ્રહણ લાગે ત્યારે વિનાશ શરૂ થાય છે. કુલધરાના વિનાશનું કારણ બન્યો જેસલમેરનો દિવાન સાલમસિંહ. સાલમસિંહ અત્યંત વિલાસી, ઘમંડી અને લોભી વ્યક્તિ હતો. આખા રાજ્યમાં તેની ધાક હતી અને રાજા પણ તેનાથી ડરતા હતા. એક દિવસ સાલમસિંહ કર એટલે કે ટેક્સ ઉઘરાવવાના બહાને કુલધરા ગામની મુલાકાતે આવ્યો. ત્યાં તેની નજર ગામના મુખિયા એટલે કે પટેલની અત્યંત સુંદર દીકરી પર પડી. સાલમસિંહની દાનત બગડી. તેણે મુખિયાને સંદેશો મોકલાવ્યો કે આ છોકરી મને સોંપી દો, નહીંતર આખા ગામ પર એટલો ટેક્સ નાખીશ કે તમે લોકો જીવી નહીં શકો. ગામના મુખિયા માટે આ ધર્મ સંકટ હતું. એક બાજુ પોતાની લાડકી દીકરીની આબરૂ હતી અને બીજી બાજુ આખા ગામની સુરક્ષા. સાલમસિંહે અલ્ટિમેટમ આપ્યું કે પૂનમની રાત સુધીમાં જો દીકરી તેને નહીં સોંપાય તો તે સૈનિકો સાથે આવીને ગામ પર હુમલો કરશે અને દીકરીને બળજબરીથી ઉપાડી જશે. મુખિયાએ તાત્કાલિક આસપાસના 84 ગામના પાલીવાલ બ્રાહ્મણોની પંચાયત બોલાવી. રાતના અંધારામાં મશાલના અજવાળે ચોરે સભા ભરાઈ. પ્રશ્ન મોટો હતો. શું આપણે આપણા આત્મસન્માનનો સોદો કરીશું? સર્વાનુમતે નિર્ણય લેવાયો કે બ્રાહ્મણે પોતાની આબરૂ વેચશે નહીં, ભલે ગમે તેટલો મોટો રાજા હોય કે દીવાન. આપણે આપણી દીકરી તેને નહીં સોંપીએ. પણ સાલમસિંહની સેના સામે લડવું અશક્ય હતું. એટલે તેમણે એક એવો નિર્ણય લીધો જે ઇતિહાસમાં અગાઉ ક્યારેય લેવાયો નહોતો. પૂનમની એ રાત કુલધરા માટે છેલ્લી રાત હતી. હજારો લોકો, જેમાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો સામેલ હતા, તેમણે નક્કી કર્યું કે તેઓ આ ગામ છોડી દેશે. નવાઈની વાત એ છે કે આટલા બધા લોકો પોતાનો સામાન, પશુઓ અને ઘર જેમના તેમ છોડીને નીકળી પડ્યા. સવારે જ્યારે માલમસિંહના સૈનિકો ગામમાં પ્રવેશ્યા ત્યારે તેમને લાગ્યું કે લોકો ડરીને છુપાઈ ગયા હશે. પણ જ્યારે તેમણે ઘરોના દરવાજા ખોલ્યા ત્યારે અંદર કોઈ નહોતું. રસોડામાં અડધું રાંધેલું ભોજન હતું. મંદિરોમાં દીવા ઓલવાઈ ગયા હતા, પણ માણસનું નામો નિશાન નહોતું. 5000થી વધુ લોકો એક જ રાતમાં ગયા ક્યાં?
તે આજે પણ એક વણઉકેલ્યું રહસ્ય છે. ગામ છોડતી વખતે પાલીવાલ બ્રાહ્મણોએ આ જગ્યાને શ્રાપ આપ્યો હતો. આજ પછી આ ગામમાં કોઈ ક્યારેય વસી શકશે નહીં. જે કોઈ અહીં રહેવાનો પ્રયત્ન કરશે તેનો વિનાશ થશે. ત્યારથી લઈને આજ સુધી ઘણા લોકોએ ત્યાં ઘર બનાવવાનો કે રહેવાનો પ્રયત્ન કર્યો, પણ કહેવાય છે કે જે પણ ત્યાં રોકાયું તેનું મૃત્યુ થયું અથવા તે પાગલ થઈ ગયું. આજે પણ કુલધરાના ખંડેરોમાં ભટકતા લોકોને અજીબ અહેસાસ થાય છે. આજે કુલધરા એક ટુરિસ્ટ પ્લેસ છે, પણ સૂર્યાસ્ત પછી ત્યાં રોકાવાની સખ્ત મનાઈ છે. જે લોકો ત્યાં ગયા છે તેમના અનુભવો ચોંકાવનારા છે. અદૃશ્ય અવાજો. લોકો કહે છે કે રાત્રે ત્યાં બજારમાં ભીડ હોય તેવો અવાજ સંભળાય છે. બાળકોના રડવાનો અને સ્ત્રીઓના બંગડીઓનો અવાજ આવે છે. પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન. ભારતની પેરાનોર્મલ સોસાયટીના સભ્યોએ ત્યાં મિશીનો સાથે રાત વિતાવી હતી. તેમણે નોંધ્યું કે અચાનક તાપમાન બદલાઈ જતું હતું અને હવામાં અજીબ પડછાયાઓ દેખાતા હતા. તેમના મશીનોમાં અજીબ અવાજો રેકોર્ડ થયા હતા. હાથના નિશાન. કેટલાક પ્રવાસીઓએ દાવો કર્યો છે કે તેમની ગાડીના કાચ પર નાના બાળકોના હાથના નિશાન અચાનક દેખાવા લાગ્યા હતા. અને કેટલાક ઇતિહાસકારો માને છે કે પાણીની અછત અથવા ભૂકંપના કારણે લોકોએ સ્થળાંતર કર્યો હશે. પણ સવાલ એ રહે છે કે જો પાણીની અછત હોત તો લોકો ધીમે ધીમે જાય. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં ગાયબ કેમ થાય? અને તેઓ ગયા તો ક્યાં ગયા? ભારતના કોઈ પણ બીજા ખૂણે આટલી મોટી સંખ્યામાં પાલીવાલ બ્રાહ્મણોનું સમૂહનું આગમન થયાના કોઈ પુરાવા નથી. કુલધરા આજે પણ જેસલમેરના રણમાં મૌન ઊભું છે. એ પથ્થરો કદાચ આજે પણ એ દીકરીની આબરૂ અને બ્રાહ્મણોના બલિદાનની ગાથા ગાઈ રહ્યા છે. તે માત્ર એક ભૂતિયા ગામ નથી, પણ અન્યાય સામે ન ઝૂકનારા લોકોનું સ્વાભિમાનનું પ્રતીક છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.